હવામાન ખાતાએ કરેલી આગાહીના પગલે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર બાદ આજે અરવલ્લી જિલ્લાની અંદર મેઘરાજાએ તોફાની બેટિંગ હાથ ધરી છે। મોડાસા તેમજ માલપુર પંથકની અંદર અત્યારે હાલ ધોધમાર વરસાદ ખાબક્યો છે। તેના પગલે હાલ મોડાસાના જે વિવિધ વિસ્તારોની અંદર પાણી ભરાવાની જે સમસ્યાને લઈને જે મોડાસા નગરપાલિકાને પ્રી મોન્સૂનની કામગીરી પર સવાલ ઉઠ્યા છે। અત્યારે હાલ અરવલ્લી ન્યૂઝની ટીમ પહોંચી છે। અત્યારે હાલ જે મોડાસાના જે નવા બસ સ્ટેશન સાથે જે આઇકોનિક જે ગણાતા બસ સ્ટેશનની પાછળ અત્યારે હાલ જે ઢીચણસમાં જે પાણી ભરાવાની સમસ્યા અહીંયા આવી છે। સાથે સાથે રાહદારીઓ તેમજ વાહન ચાલકોને મુશ્કેલીઓ પડી રહી છે। જે પ્રમાણે વાત કરવામાં આવે તો ઢીચણસમાં પાણી ભરાવાની સમસ્યાને લઈને જે મોડાસાની નગરપાલિકાની જે પ્રી મોન્સૂનની કામગીરી પર સવાલો અત્યારે હાલ જે લોકો ઉઠાવી રહ્યા છે। સાથે સાથે મોડાસાના જે કેદારનાથ સોસાયટી હોય જેમાં જે બીજા જે વિસ્તારો હોય તેવા વિસ્તારોની અંદર અત્યારે પાણી ભરાવાની સમસ્યા લઈને અત્યારે હાલ જે નગરજનોની અંદર એક આક્રોશ છે। અને જે પ્રમાણે વાત કરવામાં આવે છે માલપુર પંથકમાં પણ છેલ્લા 2 કલાકની અંદર 2 ઇંચ કરતાં વધુ ઇંચ વરસાદ ખાબકતા જે માલપુરના જે રસ્તાઓ છે તે નદીમાં ફેરવાયા છે। અને જે પ્રમાણે વાત કરવામાં આવે તો જે મોડાસાના જે વિસ્તારોની અંદર આજે વરસાદ ખાબકવાને લઈને આજે જે મોડાસાનો જે બસ સ્ટેશન વિસ્તાર જે અત્યારે હાલ જે ઢીચણસમાં પાણીથી ભરાઈ જવાની સમસ્યા સામે આવી છે। જે પ્રમાણે વરસાદ ખાબકતા અત્યારે હાલ ખેડૂતોમાં ખુશીનો જે માહોલ છવાયો છે। સાથે સાથે ખેડૂતોને એક જે જરૂરિયાત જે ગણાતો વરસાદ છે આશીર્વાદ સાબિત થયો તેવું ગણાયું છે। જે પ્રમાણે વાત અત્યારે કહેવામાં આવે તો જે મોડાસાની નગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી પર સવાલો લોકો ઉઠાવી રહ્યા છે। માત્ર ને માત્ર કેમ કે અત્યારે હાલ જે લાખો રૂપિયાના જે ખર્ચો કરેલો છે હાલ જે પ્રી મોન્સૂન કામગીરી અત્યારે માત્ર કાગળ ઉપર હોય તેવું અત્યારે હાલ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। દ્રશ્યમાં પ્રમાણે જે પ્રમાણે હાલ જે મારા જે ઢીંચણસમાં જે પાણી ભરાયા છે ઢીંચણસમાં બતાવીશ કોશિશ કે ઢીંચણસમાં પાણી ભરવાના કારણે અત્યારે હાલ જે નગરપાલિકાની જે પ્રી મોન્સૂનની કામગીરી લઈને લોકોની અંદર આક્રોશ છવાયો છે। અને માત્ર જે લાખો રૂપિયાનો ખર્ચો અત્યારે વ્યર્થ થતો હોય તેવું દેખાઈ રહ્યું છે। વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા।